આ વખતની સૌથી મોટી અને કાળજુ કપાવી દેનારી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાંથી જી હા, બનાસકાંઠાના કાંકરેજમાં સ્પીડના શોખીન અને બેફામ બનેલા એક અજાણ્યા વાહન ચાલકે એક રાહદારીને કચડી નાખ્યો છે। એક હસતો ખેલતો પરિવાર ઉજ્જડ થઈ ગયો છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી દુધાસણ ઉંદરા રોડ ઉપર ગત રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ મોતનું તાંડવ ખેલાયું હતું। રોડની બાજુમાં આવેલી ચામુંડા સો મિલના માલિક 55 વર્ષના કાંતિભાઈ વિસાભાઈ સુથાર, જેઓ પોતાના ટ્રેક્ટર માટે કપડું લેવા નીકળ્યા, તેમને ક્યાં ખબર હતી કે મોત રસ્તા પર તેમની રાહ જોઈને ઊભું છે। ત્યાં જ અંધારાનો લાભ લઈ રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે જાણે યમરાજનું વાહન લઈને એક અજાણ્યો કાળમુખો વાહન ચાલક આવ્યો અને કાંતિભાઈને એવી જોરદાર ટક્કર મારી કે આખા વિસ્તારમાં ધડાકાથી ગુંજી ઉઠ્યો। ધડાકો એટલો જોરદાર હતો કે આજુબાજુના લોકોના કાળજા કંપી ગયા। લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા ને લોહી લુહાણ હાલતમાં કાંતિભાઈને પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ અફસોસ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। કાંતિભાઈના મોતના સમાચાર મળતા જ પરિવાર પર જાણે આબ તૂટી પડી છે। સગા સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું। મૃતદેહને પીએમ અર્થે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ તરફ મૃતકના પરિવારજન સુથાર ભરતભાઈ ચહેરાભાઈએ હિંમત દાખવી સિહોરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવી દીધી છે। મોટો સવાલ એ છે કે અજાણ્યા નરાધમ કયા સુધી ભાગશે। સિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હત્યારા વાહન ચાલકને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ન્યૂઝ 16 ગુજરાત પોલીસ પ્રશાસનને સવાલ પૂછે છે કે આવા બેફામ વાહન ચાલકો પર ક્યારે લગામ કશાશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ચામુંડા સોમિલ દુધાસણના માલિક કાંતિભાઈ વિસાભાઈ, તે રાત્રે 11 વાગે અજાણ્યા વાહને તેમને એક્સિડન્ટ કરી ફરાર થઈ ગયેલ છે। ત્યારબાદ પાટણ જનતા હોસ્પિટલમાં લઈ ગયેલા, ત્યારે મૃત જાહેર કરેલા। ત્યારબાદ શિવોરી પોલીસ સ્ટેશનમાં એફઆર ફરાઈ પીએમ માટે આવેલા। એના માટે અમને પૂરો ન્યાય અને પૂરી તપાસ મળે એવી આશા રાખીએ છીએ। ગામ દુધાસણ, ચામુંડા સો મિલના માલિક કાંતિભાઈ વિસાભાઈ સુથાર, તેમનો રાતે સુમારે 11 વાગે એક અજાણ્યા વાહને એક્સિડન્ટ કરીને તેમને ફરાર થઈ ગયેલા અને તેમને એ હાલતમાં પાટણ જનતા હોસ્પિટલમાં અમે લઈ ગਏ। ત્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલ અને ત્યાર પછી અમે અહીંયા શિવોરી પોલીસ સ્ટેશન જાણ કરેલ। માલિક સુથાર કાંતિભાઈ વિશાભાઈ કાલે રાત્રે 11 વાગે રોડની સાઈડમાં ઊભા હતા અને અજાણ્યા વાહનને અમને ટક્કર મારી, જેથી તે મરણ ગયેલ છે। કાલે રાત્રે 11 વાગે જ્યારે ટક્કર મારી પછી અમને જનતા હોસ્પિટલ પાટણ દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા। અત્યારે અમે શિવોરી ખાતે પીએમ તથા એફઆઈઆર નોંધાવવા માટે આવેલ છીએ અને આ કાંતિભાઈના જે મૃત જાહેર થયા છે એમને ન્યાય મળે અને તેમને પૂરતી તપાસ થાય તેવી અમારી માગણી છે।